ક્યારે તમે કોઈને મોકલેલો મેસેજ ડિલીટ કર્યો છે? વોટ્સએપ હોય કાં તો ઇન્સ્ટાગ્રામ હોય છે કેટલાક લોકો એવા કે મેસેજ મોકલે અને પછી જો સામેવાળો ટાઈમસર ના જોવે ને તો ડિલીટ કરી નાખે, કાં તો પછી કોઈ મિસ્ટેક થઈ હોય, મેસેજમાં ભૂલ થઈ હોય તો ડિલીટ કરીને ફરીથી લખે. ચલો પેલું મિસ્ટેકવાળો તો મને સમજાય છે, પરંતુ ટાઈમસર ન જોવે અને પછી ડિલીટ કરી નાખે, હશે કંઈક કારણ, હશે, આઈડિયા નહીં, કંઈક તો હોવું જોઈએ. પણ મજાની વાત ત્યારે છે ને કે જ્યારે કોઈ પ્રેમમાં હોય અને પ્રેમમાં પડેલો વ્યક્તિ જ્યારે એક સારું એવું રિલેશન આવી જાય છે અને ત્યારે કોઈને મેસેજ મોકલે અને ત્યારબાદ જો ડિલીટ કરે તો, અરે મારી જાન, પ્રેમમાં છે ને વિશ્વાસ હોય. જ્યારે પ્રેમ કરો છો ત્યારે સારી વસ્તુઓ જોઈને કરો છો, નો ડાઉટ, આઈ એગ્રી. પણ જ્યારે પ્રેમ થઈ જાય છે, જ્યારે બોન્ડિંગ આવી જાય છે, ત્યારે તમે એની ખરાબ વસ્તુઓને પણ સ્વીકારો છો અને સારી વસ્તુઓને પણ સ્વીકારો છો. જ્યારે બંને વસ્તુ એક્સેપ્ટેબલ હોય તો પછી એણે મેસેજમાં ભલે ને ગમે તે લખેલું હોય, કાં તો પછી આપણે ગમે તે લખેલું હોય, ડિલીટ કેમ કરવું? ના યાર, મારે તો યાર પેલો જોઈ જશે ને પછી મને શું કહેશે? યાર મારી આટલી ભૂલ થઈ જાય, પેલી મને કેવું કહેશે પછી? લે બાપા, પ્રેમ છે, બધું એક્સેપ્ટ થઈ જાય, તમારી ભૂલો પણ અને બધું જ. હા, ભૂલ એક્સેપ્ટ કરો પણ એને સુધારવાનો પ્રયત્ન કરો. એનો અર્થ એવો તો નથી કે ના યાર પેલો મને જજ કરશે. એટલે બાપા, જજ કરવું હોય તો પછી પ્રેમ જ કેમ કર્યો હોત? છે સીધી વાત. એટલે આ બાબતે છે ને થોડું તો અન્ડરસ્ટેન્ડિંગ લાવવા જેવું છે.